હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા વિડીયોમાં, નવા દિવસમાં તમારું સ્વાગત છે. તો ગુડ આફ્ટરનૂન, વાગી ગયા છે 12 અને 12 વાગી ગયા છે એટલે તમને ગુડ આફ્ટરનૂન કહેવું પડે છે. અને જો આજે હું અહીંયા વાસણ લઈને બેસી ગઈ છું. બહુ ધૂળ ઉટક્યા હતા ને તો બહુ ધૂળવાળા થઈ ગયા છે. તો આ બધા જો લૂછીને પાછા મૂકવા પડશે. અને વહેલું જમાઈ ગયું છે. અને આ જો પવાલી ઊંધી વાળી અને શું કરતી હતી એમાંથી દૂધ ને એવું બધું ચાંટે છે. વાસણ અડે એ ગમતી વાત જ નથી, પણ સમજતી નથી. સારી આ મોઢું કોણે કાળું કર્યું તારું? હે, કોણે કર્યું કે નાઈ નથી? તો ગાડી જો મારી ગાય તડકામાં તપે છે, એને હવે છાંય મારે મૂકવી પડશે. ક્રિશ, ગાડી છાંય મૂકી દે. કેવી તડકામાં તપે છે. એ તો કાંઈ કામનો જ નથી, કાંઈ કામ કરતો નથી. તો હવે હું એને છાંય લઈ લઉં. તો ગાડી છાંયે મૂકી દીધી છે. અને જો ફૂલ એટલા બધા ખરે છે ને, ફળી વાળીને થાકી જાઉં છું. તોય ફૂલ ખર્યા જ કરે છે. આ મરચાં તો જો એમાં ઢગલા લાલ જ. હવે આ મરચાં છે ને, આ મારે કાંઈ કામના નથી, તો આ વધારે આવે છે. ઓલી લાલ મરચી વધારે ભાવે, તો એ મરચી જ વાવવાની હતી. ત્યાં આવી નાની પાછા આના છોડ કેટલા કર્યા, 15-20 તો છોડ કર્યા. કારણ કે આ લાલ મરચી જે પાકી ગઈ હતી એ બધા બી વાવી દીધા હતા. પછી શું વાડીએ લઈ ગઈ, એ કે હું વાડીએ નાખી દઉં છું. તો 12 વાગ્યા ને તડકો થઈ ગયો ધોમ, અને રાત્રે ફૂલ પડે ઠંડી. તો એવું છે. હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આજે કંઈક નવીન તો કંઈ થવાનું ન હોય, પણ તોય જો વિડીયો, બીજું શું. તો વાગી ગયા છે 1, અત્યારે વાગ્યો છે 1. તો આવી જાવ જમવા. જો તુંબડીનું શાક છે. વાતું કરવામાં રહીને તો થોડુંક બળી ગયું છે, પણ આમ ટેસ્ટી બહુ બન્યું છે. અને ગાજર, મરચાં છે, છાશ છે, અને આટલો રોટલો ખાવાનો છે. તો આવી જાવ બધા જમવા માટે. ચાલો, જો કે 1 વાગે તમે લોકોએ જમી લીધું હશે, અને હું હવે 1 વાગે જમવા બેઠી છું. આ જો ખીહર વહી ગઈ, પણ ગાય આવી રીતે દોરા આવે છે. જો કેટલો દોરો આવ્યો, ખેંચીને અમે ઢગલો કરી દીધો. તો વાગી ગયા છે 3, અને આજે મને છે ને માથું દુખે છે, અને મારે જવું છે વાડીએ. કારણ કે થોડુંક કંઈક ત્યાં છે ને વાડીએ કાતર પડી છે, કાતર લેવા જાવી છે. ફળિયામાં બહુ ઝાડવા વધી ગયા છે, તો એ કાતર લેતી આવું, આટો મારતી આવું. કોઈ દિવસ 3 વાગ્યામાં ચા નથી પીતી ને આજે જો આટલી જ ચા પીવી જ, પણ આજે બહુ માથું દુખત ને, તો 3 વાગ્યામાં ચા કરી નાખવી છે. અને આ બધું હજી પોતું બાકી છે. તો આજે મને બહુ માથું દુખ્યું સતત. તો માથું દુખે ને એટલે આમ કંઈ મજા ન આવે. તો મેં ફટાફટ થોડીક ચા બનાવી લઉં, ચા પી લઉં, અને પછી 1 આંટો વાળી મારી આવું. अदरक डाल दूँ थोड़ा सा, तो चाय की मजा आएगी. और सर में दर्द कम. तो ચામાંથી ધુવાડા નીકળવા માંડ્યા છે, અને
બસ આટલી ચા પીશ ને એટલે લીવર વાડી આવી જશે મારી. કારણ કે માથું એટલું બધું ચડી ગયું છે કે વાત જાઓ. અહીંયા જો કંઈક મારું વ્લોગ ચાલુ છે. મહેમાન આવ્યા છે મારું વ્લોગ જોવે છે જો બેઠા બેઠા. વિડીયો બનાવવાનો પણ કેટલો શોખ. મોની મરતું મર મોની. ધોમ તડકો છે જો. સવારમાં ઠંડી લાગે, અત્યારે છે એકદમ તડકો ફૂલમ ફાસ. અને પાણી જાય છે ક્યારનું વેસ્ટ, તો બંધ કરી દો. અને ગાઈઝ મેં આજે છે ને ચશ્મા પહેર્યા છે, તો કારણ કે મને બહુ માથું દુખે છે. ચશ્મા પહેરતી નથી ને, મારે નંબર છે ને પહેરતી નથી. મેં છે ને આજથી 2013માં મેં આંખનું ઓપરેશન કરાવ્યું હતું. મારે નંબર હતા તો આંખનું ઓપરેશન 2013માં કરાવ્યું હતું. પછી એની વેલિડિટી પૂરી થઈ ગઈ, કારણ કે મોબાઈલની થાય, આપણી થાય, તો આંખના ઓપરેશનની વેલિડિટી પૂરી થઈ ગઈ. પછી હવે પાછા જો નંબર આવી ગયા છે, તો ખરેખર જો તમને કોઈને આંખમાં નંબર આવી ગયા હોય ને, તો ક્યારેય તમે લોકો નંબર કઢાવવાનું ઓપરેશન નહીં કરાવતા. એના કરતાં કે ન ચશ્મા ગમતા હોય ને, તો તમારે લેન્સ પહેરી લેવાના, પણ ઓપરેશન ક્યારેય નહીં કરાવવાનું. તો મારે 40,000નો ખર્ચો થયો તો સારા ડૉક્ટર પાસે મેં કરાવ્યું હતું અમદાવાદમાં. તો જો પાછા નંબર આવી ગયા છે. અને હવે ચશ્મા પહેરવા ગમતા નથી, પણ હવે આમે ઉંમર થઈ ગઈ છે એટલે બે તાળા આવશે જ. પછી કંઈક મોતિયો આવશે, કંઈક મણી નહીં ફિટ કરવી પડે, એવું બધું કરશું ત્યાં ઓછા પહેરવા પડશે. તો આજે વાડીએ અત્યારે હું જાઉં છું, તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો મેં આજે ચશ્મા પહેર્યા છે, તો ચશ્મામાં હું કેવી લાગુ છું ગાઈસ. આવી ગઈ છું ફરી પાછી એની એ જ બોયડી ઉપર, કારણ કે વાડીએ તો હજી પહોંચી નથી, પણ મેં છે ને બોરની બોયડી જોઈ ભરચક, એટલે મને એમ થઈ ગયું કે હું હવે થોડાક બોર ઉતારું. તો આવી રીતે કંઈક ભરચક છે બોયડી. થોડાક બોર તો ખાવા જ છે મારે. બોર તો ઘણા છે, પણ બહુ દૂરા છે. દૂરા બોરમાં ખોટી મહેનત ન કરે. જો ગાઈસ અહીંયા ચનોટી કેટલી બધી છે, તમને ચનોટી બતાવું. આ ચનોઠી છે, ચનોઠી લાલ. બહુ મસ્ત છે. લાલ ચનોઠી છે, લાલ. મળી હોય તો લઈ જ લેવાય ને કા. થોડીક કેવી રીતે આમ લઈ લો. અડધી તો પડી ગઈ. તો આમાં ચનોઠી બહુ જ છે, એટલે હું આપણે કાનુડા પાસે મૂકવા થશે, તો હું ખીચામાં નાખી દઉં. ઓહો, આ બાજુ તો જો કેટલી બધી ચનોઠી છે, બહુ જ છે. મને છે ને બધા આ બાજુ બોર નથી. બોર આ બોયડીમાં બહુ જ છે, પણ મેં કીધું આટલી બધી ભરચક છે કેમ છે, કોઈ ખાય નહીં ને.
એટલે કારણ કે આવા તુરા બોર કોણ ખાય? જો બોર તો બધા ઘણા છે, મોટા મોટા. મોટા મોટા છે. આ બોરડીના બોર તો બહુ જ મીઠા છે, પણ અહીંયા તળિયા ઝાટક છે, કોઈ નો રહેવા દે. આ એક બોર છે, ખાઈ લઈ. હવે આપણે વાડીએ જ જઈએ કે બોર બોર મેળા નહીં. તો ફાઇનલી મિત્રો હું જો પહોંચી ગઈ છું વાડીએ, અને વાડીએ આવી તો વાડીએ તો કાળો કાગડોય નથી, 2 રૂમને તાળા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા 2 ખાટલાય પડ્યા છે, ઓશિકા છે, વાસણ ઉટકેલા છે. એટલે હવે આ લોકો કામ કરવા માટે ગયા હશે, ક્યાં ગયા હોય એ તો હવે આટલી મોટી વાડીમાં હું ક્યાં એને ગોતવા જાઉં. તો હું તો આવીને અહીંયા બેસી ગઈ છું. તો આપણે ફાઇનલી દૂધી લેવા માટે આવી ગયા હતા, અને 1 દૂધી લીધી છે. તો અહીંયા આવીને તો અહીંયા કોઈ નથી, કોઈ દેખાતું નથી. લાઈટ તો 6 વાગે જાય, પાણીનો કાપ હોય, પણ પાણીની કંઈ જરૂર નહીં હોય પાણી પીવડાવવાનું. તો આ રહેવા માટેનું જો આ ઝૂંપડી છે, આવી સરસ દેશી, તડકો ન આવે એટલે સરસ છાંયું ને બધું કરી નાખ્યું છે, અને પ્લાસ્ટિક બાંધી. તો મને બહુ તડકો લાગ્યો છે. તો હવે અમારી વાડીમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં જઈને આપણે બેસીએ. અને અમારા એક મૂળુ બાપુ અમારે વાડીમાં થઈ ગયા છે, જીવતા સમાધિ લીધી છે મૂળુ બાપુએ, એટલે એ પણ ત્યાં બેઠા છે, અને હનુમાન દાદાએ બેઠા છે. તો મૂળુ બાપુને ત્યાં આપણે થોડોક આશ્રય લઈએ, એને ખબર પડી જશે કે આ થાકી ગઈ ને એટલે આવી છે, મસ્તી તો આવતી નથી ક્યારેય. અને આ જો કેટલા મસ્ત આંબા થઈ ગયા, આખો આંબાનો બગીચો થઈ ગયો છે, જોરદાર. તો ફાઇનલી ઓ માં, તો આવી રીતે હું આવી ગઈ છું. આ છે હનુમાન દાદાનું મંદિર. અને મોટર ચાલુ હશે, અને આ છે મૂળુ બાપુની. મૂળુ બાપુ જો આ અમારા મૂળુ બાપુની ડેરી છે, અને આટલો મસ્ત લીમડો છે, સરસ મજાનો. કારણ કે એને જીવતા સમાધિ લીધી છે, અમે ક્યારેય એક ડાળે એની બહુ કાપતા નથી, અને એનો હુકમ થાય મૂળુ બાપુનો તો અહીંયા સરસ મજાની નાનકડું મંદિર જેવું મૂળુ બાપુનું ડેરી બનાવવાની છે. તો બધી વિચારણા ચાલી રહી છે, અને બસ હવે જ્યારે એની ઈચ્છા હશે એટલે અહીંયાથી પછી સરસ મજાનું બની જશે મૂળુ બાપુની ડેરી અમારે. તો
તો અમારા મૂળુ બાપુ છે ને હાજરા હજુર છે અમારી વાડીમાં. ક્યારેય અમારે આ જે છે ને વિસ્તાર એમાં સિંહનું ઘર કહેવાય અને માલધારી જ અમે લોકો છીએ, પણ ક્યારેય અમારી ભેંસને, ગાયને, વાછડીને, પાડીને, પાડાને ક્યારેય સિંહે એક નોરેય નથી માર્યો. કદાચ આખી રાત છૂટા હોય ને તો એટલો મૂળ બાપુનો હાથ છે અમારે, અને ધાર્યા કામ કરે એવા છે અમારે મૂળ બાપુ. સુરાપુરા જમ તો કહેવાય ને, પછી તો પૂજાય એટલે. તો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. જો ધજા હનુમાન દાદાની પડી ગઈ છે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ કે જય. તો આવી રીતે કંઈક જો હનુમાન દાદાનું મંદિર છે, અને આંકડો ચડાવ્યો છે જય બજરંગબલી. તો જ્યારે મારા સસરાની હાજરી હતી ત્યારે એણે જ મંદિર બનાવ્યું છે. તો જમીનની વચ્ચે જ છે અમારું મંદિર. જો આવી રીતે એણે બનાવ્યું હતું. તો હજી બસ અમે બધા એનું સેવા પૂજા કરીએ, થાય એટલી. તો મારે તો ગાડી બહુ દૂર પડી છે અને હું બહુ દૂર નીકળી ગઈ છું ગાઈસ. તો હવે ગાડી પાસે મારે જવું પડશે, અને અહીંયા બધી ફૂલ પાણી પીવડાવી દીધું છે એટલે મારે પાછું આમ ફરીને જવું પડશે. તો વાડીમાં જ મિત્રો મને બોર મળી ગયા છે. અને જો વાડીમાં તો આમ જરાક કાંઈક અવાજ આવે ને એટલે બીક જ લાગે. કોણે એવું શું થાય. તો ગાઈસ થોડાક બોર ખાઈ લઈએ. ખાટા ખાટા. તો અહીંયા જો નીચે બેસી ગઈ છું, અને અમને બૈરાઓને તો બોરનો બહુ લોભ હોય. તો જો આવી રીતે નીચેથી વીણું છું હાથ નાખીને. જો નીચે બોર તો બહુ જ છે. થોડા ઘણા ખાઈએ. હું છે ને ગાઈસ કોઈ દિવસ વાડીએ ન આવું. હમણાંથી જસુ બહુ ખુશ રહી છે. એ મને કે હું મોની બહુ ખુશ છું. મેં કઈ બાબતથી? કે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ને તો કમસે કમ તને વાડીનો એક શેઢો, એક રસ્તો, ક્યાં રસ્તા ઉપર કયું છે, કયું ઝાડ છે, ભગવાન યુટ્યુબ કે આ સારુંથી મોની ચેનલ બનાવી તો કમસે કમ એની ખબર તો પડશે. બાકી તો રોજ ખીજાય મને. એ ઘરે બેઠી રહી આખો દિવસ, પણ એને એમ ન થાય કે હું વાડીમાં આંટો મારી. મેં કામ વગરનું શું આવું, બરાબર ને? રોજ એમ કે તું વાડીમાં ખાલી છે ને એમને આંટો માર ને. ઓહો આમ જોતો ખરા કેવા ટબ્બા બોર, પણ હવે કેમ આમ જોતા એના કાંટાય જોરદાર છે ગાઈસ. જો આ બોર તો મને ખાવો જ છે, એકદમ લીલી છમ. જો કેવડા મોટા છે બોર.
બહુ મીઠા. એનું શું કારણ? એ એકદમ લીલી છમ જેવી અને બોરે જો કેટલા મોટા છે. અને પાન તો તમે જો લીલા લીલા, જે બોયડી આવી હોય ને લીલી છમ જેવી, એના બોર બહુ ગળ્યા હોય. અને કાંઠાઈ જોરદાર હોય પણ જો ઓહો બહુ મીઠા. હા હવે તમારી યાર પછી વાત કરીશ મને, કારણ કે બહુ બોર ખાવાની ઉતાવળ છે. તો સુખાભાઈ જો પપૈયું ઉતારી દે છે. અને હવે એક દિવસ રાખવાનું. કડક તો બહુ છે. તો સુખાભાઈ આવી ગયા છે. અને હવે જો વાડીમાં મને તો રીંગણા મળ્યા નહીં ક્યાંય, તો હવે રીંગણા અહીંથી તમને ઉતારી દઉં. તો રીંગણા જોઈ સરસ ઉતારે છે. નાની નાની રીંગણી ભરેલા થાય એવા. તો સરસ મજાના રીંગણા જો અહીંયા એક છે. આ કાંટાવાળું તોડી લેવું છે. તો એ કેમ એ આ ગોળ ને લાંબા અલગ અલગ છે? તો એ નો હારા થાય. મેં તો આ રીંગણા જોજે બહુ તો મસરી આવી ગઈ છે. દવા છાંટવી પડે, માથે તૂટે નહીં. જો અહીંયા એક સરસ છે મોટું. બસ એટલે તો આ એક તોડ લ્યો. ઘણા સરસ મજાના રીંગણા, મીઠા બહુ છે હો. પણ તમારથી કેવું તૂટી ગયું તને? ઘણા લીંબુડીમાં લીંબુ ક્યારે આવશે? બસ હવે ઠીક. હા થોડાક દાદાને આપીશ. રીંગણાનું શાક પણ બહુ મસ્ત થાય છે તાજા. તો હું જવાની તૈયારી કરતી ત્યાં સુખાભાઈ આવી ગયા, તો આપણને રીંગણા મળી ગયા. એ આ સુખાભાઈ તમે જ વાવી જ કા? સુખાભાઈ અમારી વાડીમાં શાક ને બધું કર્યા કરે. ગાડીને ડેકીમાં જ નાખી દઈ. જબલું ક્યાંય હશે? હા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે. ક્યારના આવીને ચાય પી લીધી. ચા અહીંયા જો મૂકી દીધી ચાની પીને. તો ચા પી લીધી છે. ગઈ ત્યારે ચા પીધી, આવીને ચા પીધી ને આવું કંઈ કટલું વાડીએથી લઈ આવ્યા છીએ. રીંગણા ને પપૈયું ને. તો જો આજે તો આ પૂરતી બિચારી આમનામ રખડે છે. ભગવાન હમણાં તો આ જો આ જ આવ્યા કરે છે. ભગવાન શ્રી રામજીનું અયોધ્યામાં આગમન. રામાયણ એ આદર્શ જીવન તેમજ ભક્ત તત્વને પ્રગટ કરતો ગ્રંથ છે. રામાયણના 7 કાંડ છે, જેમાં ખૂબ જ મહત્વનો કાંડ એ ઉત્તરકાંડ છે. તો આવું જો કંઈક બધું લખેલું છે. તો
તો આજે કાંઈ પૂરતી વાંચવાનું ટાઈમ ન મળ્યો ને આ છે અયોધ્યા, કારણ કે અમારે મારા પપ્પાને ગુજરાત સમાચાર, ફૂલછાપ, પછી અવધ, સંજોગ, સંદેશ બધી એજન્સી છે, એટલે ડેઈલી મારે તો રોજ પેપર બધા આવી જ જાય. ભગવાન શ્રી રામજીના જે ગુણો છે એ ગુણો જો આપણા હૃદયમાં આવે તો જ સાચું રામ રાજ્ય. હૃદય અયોધ્યા છે અને હૃદયરૂપી અયોધ્યામાં ભગવાન શ્રી રામજી બેસે તો જીવન સાર્થક છે. જય શ્રી રામ. સાચી વાત છે. આ બધું આપણે આવું વાંચીએ પણ થોડુંક આમ જીવનમાં ઉતારવા જેવું છે. એટલે આવી કંઈક પૂર્તિ આજની આવી ગઈ છે. તમે ન વાંચ્યું હોય તો ધર્મલોક વાંચી લ્યો. 12મી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા. તો જો અહીંયા જ બેસી ગઈ છું અને શ્રી કૃષ્ણ અને અક્રૂરજી જેઓ સુવર્ણ માટી અને શત્રુ મિત્ર પર સમાન દ્રષ્ટિ ધરાવતા હોય તે સાચા સાધક છે. જીવનમાં સુખ શોધવું કે સિદ્ધિ શોધવી, સાચી વાત છે. આજની પૂર્તિ હું ને તમે બે સાથે જ નજર કરી લઈએ. રામાયણમાં આવતા પર્વતો. ઓશો આચાર્ય રજનીશજીનો નિર્વાણ દિન. જો ઓશોના છે ને સુવિચારો સારા હોય. લોકો કહે કે કૂદતા પહેલાં 2 વાર વિચાર કરો. ઓશો કહે છે પહેલાં કૂદો, પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો. જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ જનૂની હોય છે. અંધારું પ્રકાશની ગેરહાજરી છે, અહંકાર જાગૃતિની ગેરહાજરી છે. સાચી વાત છે. જીવનમાં ભગવાનને પ્રાધાન્ય આપીશું તેટલા વધુ સુખી થઈશું. ભગવાનને જ બાપા પ્રાધાન્ય આપીને જીવીએ છીએ. આપણે તો હવે આપણાથી કાંઈ નથી થતું. તો આજની પૂર્તિ કંઈક આવી ગઈ છે. આજે છે ગુરુવાર, તો ધર્મલોક આપી દીધું, કારણ કે મારા પપ્પાને મેં કીધેલું જ છે મને ધર્મલોક તો તમારે આપવાનું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદની એલી છલકાઈ. એ ધનુષ્યના ધારક પણ હતા અને મનુષ્યના ઉદ્ધારક પણ હતા. સાવ સાચી વાત છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ ધનુષ્ય ઉપાડ્યું, ટંકાર કર્યો, તાળીઓના ગડગડાટ અને શ્રી રામચંદ્રજીના જયકારા સાથે સીતાજીના રામચંદ્રજી સાથે લગ્ન થયા. જય શ્રી રામ, જય શ્રી રામ. દીક્ષા તો ખાંડાની ધાર છે, સાકરિયા ચણા નથી. સાવ સાચી વાત છે. વિજય ધર્મ સુરીધરજી મહારાજજી દ્રષ્ટાંતે દુર્લભ માનવ. તો આવી કંઈક ધર્મલોક હતી. આમ હતું ધર્મલોક. તો આજે મેં તમને પૂર્તિ વચાવરાવી. આવું ધર્મલોક હતું. બરાબર. તો એવું છે હવે. અને જેમ સમય જતો જાય છે એમ ઠંડી લાગતી જાય છે. તો હવે આપણે રૂમની અંદર આવી જઈએ અને લાઈટ કરી દઈએ. અને જો આવી કંઈક ટ્યુબ મારી બેન લઈ આવી છે. જોકે આ ટ્યુબ તો બધે ત્યાં બધાને ત્યાં મળતી જ હોય લગભગ. એટલે આ ટ્યુબથી આંખ ઉપર સારું થઈ જશે એમ કહે છે. તો હવે થઈ જાય તો સારું. આપણે લગાડ્યું તો છે. મને કંઈ ખંજોળને એવું નથી આવતું કાંઈ આમ, પણ આમ અહેસાસ થયા કરે આંખ ઉપર કંઈક છે, આંખ ઉપર કંઈક છે. આ માનસિક તારું મોઢું કોણે કાળું કર્યું ઈ કે પેલા? કાળું કોણે મોઢું કર્યું? હે
કે ઓલા રાખમાં આળોટી એટલી નકામી છે ને. तो सर में दर्द पूरा दिन ही रहा मेरा, तो सर में पूरे दिन दर्द रहा. ये भाखरी बनाવી છે જો આ એક ભાખરી બની ગઈ અને આ આપણી બીજી ભાખરી. બસ તો બે ભાખરી બની ગઈ છે. આને કે શાંતિ નથી. અને મસ્ત મજાનું ઘી લગાડી દઈએ. બે ભાખરી ઘણી. ક્રિસ છે ને એમ કે મને બહુ કડકડી, મને બહુ કડકડી ભાખરી. તો થોડું થોડું ઘી લગાડી દીધું છે. એ તો એમ જ કે મને કોરી આપી. ક્યાં જાવ તારે? હમણાં દરવાજો ખોલીને મારીશ ધક્કો તો કૂતરા બેઠા જ છે રાહે. હાલ બાર. લોહી પીનારા પણ કેટલા હશે દુનિયામાં આવા. એ આ મીંદડા હોય ને એને કેવું હોય, આપણે એની યાર વાતો કરીએ ને એટલે પાછા વળે આમ બહુ કાલા કાઢવા આવી જાય. જો આને લાકડી જ લેવાય તો જ આ સીધું હાલે. જો તો એટલું બધું વાયડીનું બહુ નહીં થવાનું. સમજી ગઈ તું? બહુ વાયડીની નહીં થવાનું તારે. હા તો આવી જાઓ. જો ગરમ ગરમ રોટલો છે, ઠંડો કરવા મૂક્યો છે. રોટલાનું શાક બનાવ્યું છે અને બહુ કડકડતી ભૂખ લાગી છે તો હું જમવા બેસી જાઉં છું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. તો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સब्सक्राइब करजो. मिलते हैं कल नए दिन में नए वीडियो में. तब तक के लिए बाय बाय. जय महाकाल, जय श्री राम.